હાય, આઈ એમ ડોક્ટર નેહા પટેલ, ન્યુટ્રિશનિસ્ટ. વરસાદની સિઝન ચાલી રહી છે અને સૌ કોઈને ગમે પણ છે, પરંતુ આ સિઝનમાં ઘણા બધા રોગો થવાની શક્યતા પણ ઊભી થાય છે. હવે આ રોગોથી બચવા માટે ખાવા પીવાની બાબતમાં શું ધ્યાન રાખવું એના વિશે આજે ચર્ચા કરીશું. 5 ટિપ્સ પર મેઇન વાત કરીશું. ટીપ નંબર 1, જે પણ તમારા ઘરમાં ફળો અને શાકભાજી આવે છે એને કમ્પ્લીટલી ક્લીન કર્યા પછી જ એને કૂક કરવા જોઈએ. અને એ ક્લીન કરવા માટે તમે મીઠાવાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને પ્રોપર કૂક કરીને ગરમ ગરમ ભોજન કરવું જોઈએ. બને ત્યાં સુધી જૂનું પડેલો ખોરાક કે સવારનું સાંજે કે જૂનો લોટમાંથી બનાવેલી રોટલીઓ અટકાવવી જોઈએ. અને પાણી પણ ઉકાળેલું પીવાનો એક અલગ જ બેનિફિટ છે. આનાથી તમે ઇન્ડાઇજેશન છે કે ડાયેરિયા છે, આ બધા પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવી શકો છો. નંબર 2 પર વાત કરીએ તો આ સિઝનમાં સૌથી વધારે પ્રોબ્લેમ એસિડિટી, અપચો, અકળામણનો થતો હોય છે. જે મેઇન રીઝન હોય છે આનું તીખું, તળેલું, મસાલેદાર ખોરાક. સો બને ત્યાં સુધી આપણે આ બધું સ્પાઇસી ફૂડને ઓછું કરીને બને ત્યાં સુધી હળવું જે પચવામાં છે અને લાઇટ ફૂડ જેને કહી શકાય, જેમ કે સૂપ છે, ખીચડી છે, અલગ અલગ ટાઈપ્સના રોલ્સ છે, તો આ બધું ખાવું જોઈએ જેથી તમને કમ્ફર્ટેબલ બી રહેશે. સુવાના 3 કલાક પહેલા જમી લેવું જોઈએ. બને ત્યાં સુધી 7 વાગ્યા પહેલા જમી લો તો તમારું આ પાચનનો પ્રોબ્લેમ નહીં થાય. નંબર 3 પર વાત કરીએ તો આજકાલ જે બહુ જ ટ્રેન્ડ છે બહારનું ખાવાનું, ફૂડ સ્ટોલ પર જઈને જે ફાસ્ટ ફૂડ ચાલી રહ્યું છે, આ બધું અટકાવવું જોઈએ આ સિઝનમાં સ્પેશિયલી. અને હા, જે રેસ્ટોરન્ટનું ફૂડ છે એ આપણે શ્યોરિટી નથી મળતી કે ક્યારે બનાવેલું છે ને એ તમારા શરીર માટે માફક આવશે કે નહીં. અને આના લીધે મેક્સિમમ અત્યારે ટાઇફોઇડ છે, ફ્લૂ છે, મલેરિયા છે, આ બધા જ રોગો ફેલાઈ રહ્યા છે. સો આનાથી બચવા માટે બને ત્યાં સુધી ઘરનું ભોજન પર જ ફોકસ કરવું જોઈએ. નંબર 4 પર વાત કરીએ તો ઇમ્યુનિટી અત્યારે સૌથી વધારે સાચવવી જોઈએ, જેના ઘણા બધા સોલ્યુશન્સ છે. જેમ કે ડે ટુ ડે લાઈફમાં તમે આદુનો રસ છે, લસણ છે, તુલસી છે, આનો ઉપયોગ કરો. અને બને ત્યાં સુધી દરેક શાકભાજીમાં લસણને ઉમેરો. દાળ છે, શાક છે કે કોઈ પણ નવી વાનગીઓ છે એમાં લસણનો વધારે ઉપયોગ કરો. અને એક એવું ડ્રિંક પીવો જેમાં આદુ છે, ફુદીનો છે, તુલસી છે, એમાં લીંબુ છે, આ બધું નાખીને એક ડ્રિંક પીશો તો જેનાથી તમારી ઇમ્યુનિટી અને કાર્યક્ષમતા વધી જશે. અને નંબર 5 પર વાત કરીએ તો હાઇડ્રેશન, જે ખૂબ અગત્યનું છે. અને હાઇડ્રેશન માટે તમે લીંબુ પાણી છે, છાશ છે અને કોકોનટ વોટર છે જેમાં તમને પોટેશિયમ પણ મળી જશે. તો આ રીતે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાથી તમારું પ્રોપર હાઇડ્રેશન જળવાઈ રહે છે.